હેલો વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા ટ્યુશન ક્લાસ અમરાપુરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 જોયા કે જેમાં ગુજરાતીના શબ્દાર્થ જે જીસીઆરટીસી મુજબના છે, બરાબર। ત્યારબાદ આજે આપણે જોવાના છે પાર્ટ 3 કે જેમાં શબ્દાર્થ, રૂઢિપ્રયોગ તેમજ અમુક કહેવતો આનો સમાવેશ થયેલો છે। તો ચલો જોઈએ। તો સૌપ્રથમ અહીંયા છે એ ધોરણ 6ના ચાલુ થયા છે, બરાબર। તો જોઈએ કે પહેલું છે દેવભૂમિ। દેવભૂમિ એટલે શું થાય તો કે પવિત્ર ભૂમિ। વિશ્વાસ, વિશ્વાસ એટલે કે વિશ્વાસી એટલે કે ઈસુ ખ્રિસ્તીમાં અથવા તો શ્રદ્ધા વિશ્વાસ રાખનાર અથવા તો ખ્રિસ્તી। જીન, જૈન, બક્ષી તો કે આપી। તવંગર પૈસાદાર। નિરક્ષર અભણ। શાહો મદદ કરો। પરસ્પર એકબીજાને। શિલ્પી તો કે પથ્થર અથવા તો ધાતુ, પથ્થર ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર, જે કોતરણી કરનાર છે તે। સ્તંભ એટલે કે થાંભલો। ત્યારબાદ છે નિશબ્દ એટલે કે શબ્દ વિનાનું, શાંત। મંજૂરી તો પરવાનગી। હા, મજૂરી અને મંજૂરી, મંજૂરી એટલે પરવાનગી થાય અને મજૂરી કે તો જે કામ કરતા હોય તે। લોન તો કે લીલું ઘાસ। બાગ બગીચા કે ઘર આગળ ઉપાડવામાં આવતું ઘાસ અથવા તો હરિયાળ। તો આ લોન અને એક બીજી લોન આવે, જે તમારે આમાં કોમેન્ટ કરવાની છે। બીજી લોન એટલે શું થાય? આજીજી એટલે વિનંતી। ત્યારબાદ છે બિરદાવવું એટલે ગુણોને વખાણ કરવા કે તેની કદર કરવી। તો ઘણા નથી કહેતા કે આપણે આના વિશે બિરદાવશું, આમ તેમ, તેની વાત કરવામાં આવે છે। જોઈએ નેક્સ્ટ છે રૂઢિપ્રયોગો। પૂછાતા હોય છે વારંવાર કે પડતું મૂકવું, છોડી દેવું। નિશબ્દ બની જવું, શાંત થઈ જવું। વિદાય લેવી, જવા માટે છૂટું પડવું। જોતરાઈ જવું એટલે કે કામ ચોરી વિના કામે લાગી જવું, અથવા તો દિલ દઈને એટલે કે ખૂબ ઉત્સાહ અને ધગશથી કામમાં એટલે કે કામ કરવું, દિલ દઈને કામ કરવું, આવું આપણે કહેતા હોઈએ છીએ। ત્યારબાદ આત્મા રેડી દેવો એટલે પૂરી લગનથી કામ કરવું। પગરણ માંડવા એટલે કે શરૂઆત કરવી, કોઈ કાર્ય કરીએ, શરૂઆત કરીએ તે। માથે ઉપાડી લેવું એટલે કે જવાબદારી પૂરેપૂરી પોતાની માથે લઈ લેવી। દિલ દ્રવી ઉઠવું એટલે કે ખૂબ દુઃખ થવું। માંડી વાળવું એટલે કામ બંધ કરવું અને પાછી પાની કરવી એટલે કે પાછા હટવું। તો આ હતા રૂઢિપ્રયોગ। આગળ જોઈએ તો મૂક સેવક। જાહેરાત, પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ જે સેવા કરનાર હોય તેને મૂક સેવક તરીકે ઓળખવામાં આવે છે। બિરુદ એટલે કે કર રૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ, કોઈ દ્વારા આપેલું હોય તેને બિરુદ કહેવામાં આવે છે। નાનપ એટલે કે હીનતા અથવા તો નાનમ। મહિમાવંતું એટલે કે ગૌરવવાળું। ઝળકતું, ઝળહળી ઉઠવું। વિલાયતી, પરદેશી બનાવટનું એટલે કે બહારથી જે હોય એને વિલાયતી કેવું કહેવાય। કાચું પોચું, અહીં ડરપોક એવો શબ્દનો મતલબ થાય છે। નિર્ભય એટલે કે નિડર। ખાસ કોતર, નદી કિનારાની બખોલ। ગરનાળો એટલે કે પાણી વહી જાય તે માટે બાંધવાનો સાંકડો માર્ગ। છાતી સમાણું એટલે કે છાતી સરખું કરો, ઘરની બાજુની દિવાલ અથવા તો ભીત, આ ખાસ પૂછાતું શબ્દ છે। વહારે, મદદે। સ્વયંસેવક, કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર એને સ્વયંસેવક તરીકે ઓળખવામાં આવે। બોરિંગ તો કે જમીનમાં સારડી ઉતારી પાણી, તેલ વગેરે કાઢવાની ક્રિયા એટલે કે બોરિંગ કરવું। સારકામ, અહીં એ રીતે તૈયાર કરેલ બોર કે કૂવો। ત્યારબાદ છે હેવાન એટલે કે દુર્ગુણવાળો માણસ। જીવન ધર્મ, જીવનનું મુખ્ય કર્તવ્ય। ધોમ, સૂર્ય સખત તડકો પડે ત્યારે એમ કહેતા હોય કે ધોમ તડકો પડે છે। ખાંડું, ખાંડાને તલવાર તરીકે ઓળખવામાં આવશે। ધૈર્ય, ધીરજ। દુર્ગમ, મુશ્કેલ માર્ગ। શિસ્ત, આજ્ઞા કે નિયમમાં રહેવું તે, એટલે કે આપણે કહેતા હોય ને શિસ્તમાં રહેવું એટલે કે આજ્ઞા કે નિયમમાં રહેવું તે। ત્યારબાદ શબ્દ સમૃદ્ધિમાં સોના વર્ણી, સોના જેવી રંગવાળી। મોસમ એટલે કે ઋતુ। નદીયું એટલે કે નદી, સૌરાષ્ટ્રના બહુવચનનો પ્રયોગ કરેલો છે। નિત્યા એટલે કે ચોખા। લીલો કંચન
એટલે કે સંપૂર્ણ લીલો, તાજો અથવા તો સોના જેવા મૂલ્યવાન. લોથો, જુવારનું કણસ. ઉલ્લાસ એટલે કે ઉલ્લાસ, કંસુક, ગમતું, માણવાનો સમૂહનો તરવટાટ એટલે ઉલ્લાસ થાય. કુંજળિયું એક પ્રકારનું પક્ષી છે. ત્યારબાદ છે કિલ્લોલ એટલે કે આનંદ. હિલોળ એટલે કે ઝૂલવું તે. પછેડી ઓઢવા, પાથરવા કે પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું જે કપડું હોય જાડું તે. દાંતરડા પાક કાપવા, લણવા માટે ઓજાર, એને દાંતરડા કહેવામાં આવે છે. મલક એટલે કે પ્રદેશ. ખળા તો કે કણસલા ગુંદીને કે જોડીને અનાજ કાઢવાની જગ્યા, જે પહેલાં જૂના જમાનામાં ખળા કરતા હતા, તે એકારે અનાજ ભેગું કરે અને ત્યારબાદ તેને કાઢવામાં આવે. તો ત્યારબાદ છે રળનારો એટલે કે કામ કરનારો અથવા તો કરનારો, આવું પણ કહેવામાં આવે છે. સીમાડો ગામની હદ. પાઘડી પનો એટલે કે અહીં પાઘડી જેવો વિસ્તાર કે જે લંબાઈમાં વધારે પણ પહોળાઈમાં ઓછો, એટલે ખૂબ લાંબો હોય પણ ટૂંકો હોય એમ સાઈડમાંથી. અમી દ્રષ્ટિ મહેરબાની અથવા તો મીઠી નજર. વેરાણ ઉજ્જડ. વસવાયા વરણ એટલે કે ગામ તરફથી પસાયતા આપી અથવા તો વસાયેલી જાતિ. વાજળી પવનનું વાવાઝોડું. સરસ શબ્દ છે વાજળી. બાચકું નાની ગાંસડી. વચાર્ય એટલે કે વિચાર. હાટડી નાની દુકાન. ભોં જમીન. મૌર્ય એટલે થઈ જશે પહેલાં. સંધિયા એટલે કે બળદની એક જાતિનું નામ છે. પાણીયાળા એટલે કે બળવતર, બળવાન બળવતર હોય તે. નરાતાર એટલે કે નર્દમ અથવા તો નર્યું. કાળોતરી મૃત્યુ સમયે લખાતો જે પત્ર હોય તેને કાળોતરી કહેવાય. કારજ મરણ પછી 12મા દિવસે થતી વિધિ. આપણે દેશી ભાષામાં કહીએ તો 12મું કહેવામાં આવતું હોય છે, જેને કારજ તરીકે ઓળખવામાં આવે છે. સંધાય બધા જ, સૌ. ખમતીધર સદ્ધર પૈસાદાર. ખોરડું ખોલી, ઓરડી અથવા તો માટીની ભીતનું નાનું ઘર. સોસરો એટલે કે આરપાર જવું, અહીં વચ્ચે થઈને જવું એવું કહેવાનો મતલબ થાય. અહીંયા ત્યારબાદ સુંદર મજાની કહેવતો આપેલી છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. મતલબ કે છાવ ઉજળ કે ક્યાંય ઝાડ પણ જોવા ન મળે. ત્યારબાદ છે આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે. થોડુંક માન આપીએ તો સામે વધુ માન મળે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે કે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય. અને વાંઢ કાન ને આવ્યા શાન એટલે કે અનુભવે બધુંય સમજાય. તો સરસ મજાના જે કહેવતો છે વારંવાર કોકની કોક પરીક્ષામાં પૂછાય છે, તો ખાસ ધ્યાન રાખવી. આવી જે કહેવતો છે આવતી હોય છે. ત્યારબાદ ગોંદરું ગામમાં ઢોર ઊભા રહે તે ભોગાળ અથવા તો તે જગ્યા પાદર. હવાડો ઢોરને પાણી પીવા માટેનો કુંડ, આપણે અવેડો એવું કહેતા હોઈએ છીએ. વેળું રેતી. ટાબરિયા નાના બાળકો. બખોલ પોલાણ. રડધો એટલે કે એક રખડતો છોકરો કે જેની ઉંમર થઈ ગઈ પણ કેવો થઈ ગયો હોય, રખડતો હોય. ધાક એટલે કે બીક, ડર. ટેસડો મજા. મુદ્રાલેખ આદર્શ વાક્ય. ભૂંગોળ એટલે કે ભૂગોળ. એર કન્ડિશન એટલે કે એર કન્ડિશનર એટલે કે વાતાનુકૂલિત યંત્ર. આપણે ઘણીવાર જોઈએ ને, આપણે બધા એસી કરતા હોય, ગુજરાતીમાં ખબર ન હોય તો ગુજરાતીમાં તેને શું કહેવાય તો કે વાતાનુકૂલિત યંત્ર, કે જે વાતાવરણ ઠંડુ કરે છે તે. ત્યારબાદ છે ધીંગાણા એટલે કે મારામારી, લડાઈ. ભનેર રખડેલ અથવા તો જંગલી. કાળોતરો એક સાપનો પ્રકાર છે કાળો, જે કાળારૂપી નાગ છે. યુક્તિ એટલે કરામત, ઉપાય. કોયડો ઝટ ઉકેલી ન શકાય તેવા પ્રશ્નને કોયડો કહેવાય. ચતુરાઈ ચાલાકી, હોશિયાર. ઝરૂખો સજ્જુ. વહેમનું ઓડસ ન હોવું એટલે કે વહેમનો ઉપાય ન હોવો. શિરામણ એટલે કે સવારનો નાસ્તો. કાળું મુખ જેનું મુખ જોવાથી અપશુકન થાય તેવું. હાંફળું ફાંફળું ગભરાયેલું. બેબાકુલ. મૈયત મુસ્લિમ
વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવેલું હોય તે વાળું. રાત્રિનું ભોજન હોય તેને વાળું કહેવામાં આવે છે. ખાસ કમનસીબ એટલે કે કમ ભાગી, જેના નસીબ ઓછા છે તે. અપશુકનિયાળ, જેનું શુકન ખરાબ ગણાતું હોય તેને અપશુકનિયાળ કહેવાય. નાતીલું એટલે કે નાતનો માણસ. સરપાવ એટલે કે ઇનામ અથવા તો શાબાશી બદલ આપવામાં આવતો પોશાક, જેને સરપાવ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી આ સાઇટ પૂરી થાય છે. અને જો તમને અમારા વિડીયો જોવો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂર ને જરૂર કરજો. અને આગળના નેક્સ્ટ પાર્ટ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ. તેમજ આગળના 2 વિડીયો ન જોયા હોય તો પાર્ટ 1 અને પાર્ટ 2 જરૂર જોઈ લેજો. તેની લિંક પણ હું નીચે નાખી દઈશ. થેન્ક યુ સો મચ.